Don't be a time pass in relations. ઘણી વખતે એવું બને છે કે આપણા કેટલાક સંબંધો હોય છે એ માત્ર આપણો ઉપયોગ ટાઈમ પાસ તરીકે કરે છે. એ આવશે તમારી પાસે તો કાં તો ટીવી જોવા, કાં તો ન્યૂઝપેપર જોવા, કાં તો વાતો કરવા માટે, તમારો ઉપયોગ કરવામાં છે. અને એવું કરે એનો વાંધો નથી, પણ એ સમય જે બગડે છે એ સમય ખરેખર એ વખતે તમે કશાકમાં એનો ઉપયોગ કરતા હોય, તમારો સમય વેડફાય છે. અને એ લોકોને તો પોતાનો સમય પસાર કરવો છે. અત્યારે કશું કામ નથી તો ચલો તમે મારી જોડે આવો, ફોન કરશે, આપણે બહાર જઈ આવીએ, ખરીદી કરવા જઈ આવીએ, પિક્ચર જોવા જઈ આવીએ, ચલો ને બહાર જઈને બેસીએ. આ બધામાં તમે તમારો ઉપયોગ થાય છે એ વસ્તુ વિચારો. તમારે પણ બીજું કામ છે તો તમારો દૂર ઉપયોગ થાય એ સહન ન કરો.